લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી 21મી જૂન શનિવારના રોજ થાનગઢના શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ભવ્યતાથી કરવામાં આવી. સવારના 7 થી 8:15 સુધી સવા કલાક માટે શાળાના પ્રાંગણમાં યોગમય વાતાવરણ છવાઈ ગયું હતું. આજના આ વિશેષ દિવસે અનુભવી અને નિષ્ણાંત યોગાચાર્યઓ ધર્મિષ્ઠા દીદી, લતા દીદી, અવંતિકા દીદી અને રમા દીદીના માર્ગદર્શન હેઠળ શ્રી સરસ્વતી શિશુ વાટિકા, બાલ વાટિકા અને ધોરણ 1 થી 8ના બાળકો તેમજ સમગ્ર સ્ટાફ ગણે વિવિધ યોગાભ્યાસ કર્યા હતા. બાળકોએ સ્ફૂર્તિ યોગ, વિવિધ આસનો, મંત્ર ધ્યાન, પ્રાણાયામ અને ધૂન ધ્યાનનો અભ્યાસ કરી યોગના મહત્વને સમજ્યું હતું. પ્રધાનાચાર્ય શ્રી હસમુખ ગુરુજીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના મહત્વ વિશે બાળકોને ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સમજાવ્યું કે કેવી રીતે યોગ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી વિશાખાપટ્ટનમ ખાતે કરવામાં આવી હતી, જે યોગના વૈશ્વિક પ્રસારનું પ્રતીક છે. આ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રધાનાચાર્ય શ્રી હસમુખ ગુરુજી, સહ પ્રધાનાચાર્ય શ્રી રાજેન્દ્ર ગુરુજી તેમજ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર થાનગઢ પરિવારના સૌ સભ્યોએ સરાહનીય પ્રયાસો કર્યા હતા. આ ભવ્ય યોગાભ્યાસ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફગણમાં યોગ પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહ વધ્યો છે, જે ખરેખર પ્રશંસનીય છે. જયેશભાઈ મોરી, થાનગઢ.